ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે એનો જે સ્વાધ્યાય છે એનો પ્રશ્ન પ્રથમ. પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન શું છે? યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. કોને? યુરોપિયન પ્રજાને ક્યાં આવવાની ફરજ પડી? ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. જળમાર્ગ શોધવાની ફરજ પડી એનો મતલબ શું છે કે એની પાસે સ્થળ માર્ગ પહેલેથી હતો. સ્થળમાં આવવાનો માર્ગ એની પાસે પહેલેથી હતો, તો જળમાર્ગ શોધવાની એને ફરજ પડી. આ વિધાનને તમારે સમજાવવાનું છે. તો શું કામ પડી? એવા કયા કારણોસર પડી કે એને જળમાર્ગ શોધવો પડ્યો? નકર સ્થળમાર્ગ તો એની પાસે પહેલેથી હતો. બરોબર. તો ભારત જે છે, જે તે સમયે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી. ભારતની અંદર આ બધી વસ્તુ થતી હતી. મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી આ બધી વસ્તુ ભારતની કેવી હતી? મશહૂર હતી, ફેમસ હતી સમગ્ર વિશ્વમાં. અને સમગ્ર વિશ્વમાં આની માંગ હતી. સાથે સાથે યુરોપના દેશોમાં પણ આની શું હતી? ખૂબ જ માંગ હતી. એના કારણે યુરોપીય જે લોકો છે ભારતમાં આવતા અને ભારતમાંથી આ બધી વસ્તુ લઈ જતા અને પોતાના દેશમાં જઈને વેચતા. બરોબર. આ ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. બરોબર. કેમ કે ભારત અને યુરોપ વચ્ચે આ વ્યાપાર જમીન માર્ગે થતો અને જળ માર્ગે થતો. એનો મતલબ શું? તો કે યુરોપથી ભારત પાસે આવવું હોય ને તો વચ્ચે કાંઈ બધી જમીન જ નથી. વચ્ચે ક્યાંક ક્યાંક થોડો થોડો જળમાર્ગ હતો. બરોબર. બહુ મોટો નહીં. જેમ કે જો આ યુરોપ છે. બરોબર. આ ઉપરનું જે દેખાય છે આ ભાગ શું છે? યુરોપ. હવે એ લોકો ક્યાંથી આવતા? તો કે જો અહીંથી આવી રીતે જો આ જળમાર્ગ આવ્યો કે નહીં, બરોબર, પાછો અહીંથી આવી રીતે જળમાર્ગ આવ્યો, પાછો જમીન માર્ગ આવ્યો, પાછો અહીંયા શું આવ્યો? જળમાર્ગ આવ્યો. આવી રીતે એ લોકો આવતા. એટલે જમીન માર્ગે હતો અને જળ માર્ગે હતો, પણ એની પાસે આ એક માર્ગ આખો પહેલેથી હતો. શેમાં? જળમાર્ગ અને જમીન માર્ગ બે કેવા હતા? મિક્સ હતા. આવી રીતે આવતા અહીંથી. આ માર્ગ આખો એનો પરફેક્ટ હતો. ખ્યાલ પડ્યો? આ જૂનો જળ અને જમીન બે મિક્સ માર્ગ હતો એની પાસે. બરોબર. અને એ માર્ગેથી આપણે અહીંયા આવતા, આ બધી વસ્તુ લઈ જતા અને યુરોપમાં જઈને વેચતા. બરોબર. પણ ભવિષ્યમાં શું થયું એ સમયે? તો કે આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ હતું. આ માર્ગની વચ્ચે એક આ જગ્યા હતી. એ જગ્યાનું નામ શું હતું? તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ અથવા તો કોન્સ્ટેન્ટિનોપલ. એ રસ્તાની મધ્યમાં આવ્યું હતું. બરોબર. તુર્કસ્તાન. જો અહીં તુર્કસ્તાન, આ જે તુર્કસ્તાન છે એ તુર્કસ્તાનની અંદર કોન્સ્ટેન્ટિનોપલ આવેલું હતું. એ જે જગ્યા છે, જો અહીંથી અહીંયા આવવું અને અહીંથી અહીંયા જવાનું, વચ્ચે આ જગ્યા છે કે નહીં? અહીંથી પસાર થવું પડે કે ન થવું પડે? તો વચ્ચે કેન્દ્ર સ્થાનમાં છે. હવે આ જગ્યા ઉપર છે, ત્યાં કોનું શાસન આવી ગયું? બરોબર. ત્યાં તુર્ક મુસ્લિમોએ શાસન કરી લીધું. એટલે કે એ જગ્યાને તુર્ક મુસ્લિમોએ જીતી લીધી. તો હવે જળમાર્ગ અને જે જમીન માર્ગ જે જૂનો હતો, બરોબર છે, એ કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. કેમ કે યુરોપવાસીઓ માટે આ જે ભારત આવવાનો જે જળમાર્ગ અને જે જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો. શું કામ? કેમ કે આ લોકોએ ના પાડી, તુર્ક મુસ્લિમોએ, કે તમારે હવે અહીંથી નીકળવાનું નથી. નીકળશો તો વાહા ભાંગી જાય. બરોબર. કેમ કે અમારી પાસે લોઢાના બક્કલવાળા પટ્ટા છે. સમજાય પડી? બરોબર. તો હવે તો વેપાર માર્ગ જ બંધ થઈ ગયો, તો વેપાર કરવો ક્યાંથી? બરોબર છે. અને યુરોપવાસીઓને આપણા મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. તો હવે શું કરવું? તો હવે એક જ રસ્તો છે, નવો માર્ગ શોધો. બરોબર. હવે નવો માર્ગ તમે જુઓ, નવો માર્ગ શોધો. એક માર્ગ છે કે તમે અહીંથી જાઓ, આવી રીતે જાઓ, અહીંયા તમે આ રીતે આ જાઓ. આ માર્ગ તો હતો જ. હવે બીજો માર્ગ છે એ તમારે કેમ ગોતવો પડે?
કે અહીંથી આમ જવું ગોતવું પડે અને કાં તો તમે અહીંથી આમ જવું ગોતવું પડે. પણ થયું કેવું તો કે ભાઈ જૂની વખતે શું હતું તો કે જળમાર્ગ અને જમીન માર્ગ બે મિક્સમાં હતા. એવી લોકો ડર્યા કે આ વખતે આપણે છે ને જમીન માર્ગવાળી સિસ્ટમ નથી અપનાવવી. શું કામ? કેમ કે ન કરે નારાયણને જો ભવિષ્યમાં ઈ જમીન ઉપર કોઈ રાજાએ શાસન કર્યું તો આપણે પાછી એની સિસ્ટમ ઊભી થઈ ગઈ. બરાબર? વેપાર કરવો કે નકરા માર્ગ શોધ્યા કરવા, ખબર પડી? એટલે એ લોકોએ શું કર્યું કે આપણે કામ કરો, જળમાર્ગ જ શોધો. આખો જળમાર્ગ જ હોવો જોઈએ. સમજાણ? જમીન જેવી જાય તો વચ્ચે રહેવી જોઈએ નહીં. એટલે ભવિષ્યમાં આની આ સિસ્ટમ, આની આ પડકાર આપણી સામે ઊભો રહે નહીં. એટલે એણે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. સમજણ પડી? એટલે એને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બરોબર? એટલે તમારો જો આનો જવાબ પરફેક્ટ લખવો હોય તો પહેલો મુદ્દો તો શું તો કે ભારત જે છે એ મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી અને ભારત યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો. આ માર્ગના કેન્દ્રમાં તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ અથવા તો કોન્સ્ટિનોપલ હતું. તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓને માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી યુરોપીય પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આવડે? સમજાણી હતી સિસ્ટમ કે શું છે વાર્તા? બરાબર? કન્સેપ્ટ આ છે. હવે આની અંદર તમારે યાદ રાખવા જેવું શું છે તો કે આ વસ્તુ યાદ રાખવાની. પહેલી પોઈન્ટ યાદ રાખવો હોય તો પહેલી પોઈન્ટ આ કે ભારતની કઈ કઈ વસ્તુ ફેમસ હતી યુરોપમાં. બીજી વસ્તુ હું યાદ રાખવાની તો કે કેન્દ્ર સ્થાને આવેલું તુર્કસ્તાનનું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ. આ બીજો ફેક્ટ છે. આ તમારે એક યાદ રાખવો પડે. આને કોણે જીત્યું? તુર્ક મુસ્લિમોએ. આ ત્રીજો ફેક્ટ તમારે યાદ રાખવો પડે. બરોબર છે? બાકી બધું તો તમે તમારા અક્ષરોમાં લખી આપો. 3 ફેક્ટ મેન છે. કઈ વસ્તુ ભારતની ફેમસ હતી? ફેમસ હોય યુરોપીઓ લઈ જવાના. બીજું કે જે જળમાર્ગ હતો એની વચ્ચે કયું સ્થાન હતું એ સ્થાન યાદ રાખવાનું. કોણે જીત્યું એ એક ફેક્ટ યાદ રાખવાનો. બાકી બધું તો તમે લખી નાખો એવું જ છે. બરોબર? નવું કાંઈ નથી. બીજો પ્રશ્ન, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? સુધારાવાદી કાર્યો એટલે કે ભારતની અંદર કયા કયા સુધારા કર્યા? બરોબર? એ બધા ક્ષેત્રમાં આવી જાય. કયા કયા સુધારા કર્યા તો જોઈએ. બરોબર? ડેલહાઉસીએ સુધારા કર્યા. સૌથી પહેલો સુધારો શું હતો તો કે ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈથી થાણા વચ્ચેની શરૂઆત કરી. ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતો? ડેલહાઉસી. ક્યારે કરી? 1853માં. ક્યાંથી ક્યાં? મુંબઈથી થાણા વચ્ચે. બરોબર? બીજો સુધારો શું કર્યો તો કે ભારત અને ઇંગ્લેન્ડમાં તાર વ્યવસ્થા શરૂ કરી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા શરૂ કરી. ધ્યાન રાખજો, ભારતની અંદર જ નથી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા શરૂ કરી. ત્રીજો મુદ્દો, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. જાહેર બાંધકામ ખાતું એટલે કે સરકારી કોઈ પણ જે કાંઈ મિલકતો છે એ બનાવી હોય તો એ મિલકતો કોણ બનાવશે? આ જાહેર બાંધકામ ખાતું બનાવશે. સરકારી ભવનો બનાવવા હોય, સરકારી મિલકતો બનાવી હોય, બરોબર, બાગ બગીચા બનાવવા, પછી કલેક્ટરની ઓફિસ બનાવવી, પછી પોલીસ થાણા બનાવવા, બધું બનાવવું જ પડે. બરોબર? અધિકારીઓ માટેની કચેરીઓ બનાવી, તો એ બધું બનાવવા માટે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત કરી. બરોબર? અંગ્રેજીની શરૂઆત કોણ કરી ભાઈ? ડેલહાઉસીએ કરી. અંગ્રેજીમાં કેળવણી, કેળવણી એટલે શિક્ષણ. કેળવણી એટલે શું થાય? શિક્ષણ. તો કે અંગ્રેજીમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા શરૂઆત કોણે કરી? ડેલહાઉસી. બરોબર? આ કયો? ચોથો સુધારો. પાંચમો સુધારો શું કર્યો તો કે વિધવા પુનર્વિવાહ, એટલે કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રીને વિધવા સ્ત્રી કહેવાય. કેવી કહેવાય? વિધવા. હવે પતિ મૃત્યુ પામ્યો એટલે હવે એ નવા લગ્ન કરી શકે, બરોબર છે, એવો એક કાયદો બનાવ્યો. કેમ કે એ સમયે વિધવા જે છે એ ફરી વખત લગ્ન કરી શકતી હતી નહીં. બરોબર? એટલે વિધવા પુનર્વિવાહનો કાયદો બનાવ્યો. બાળ લગ્ન પ્રતિબંધક
ધારો બનાવ્યો. ધારો એટલે કાયદો. ધારો એટલે શું થાય? કાયદો. કાયદાને બીજા કયા નામે ઓળખવામાં આવે? ધારો. બાળ લગ્ન પ્રતિબંધક. પ્રતિબંધક એટલે રોકવું. પ્રતિબંધક એટલે શું થાય? રોકવું. તો બાળ લગ્નને રોકવા માટેનો કાયદો બનાવ્યો. બાળ લગ્ન એટલે શું? તો કે હજી બાળક અવસ્થાએ હોય અને લગ્ન કરી દેવામાં આવે. એટલે કે બાળકોના લગ્ન એ સમયે કરી દેતા. એને રોકવા માટેના કાયદા બનાવ્યા કે જેને કારણે સમાજની અંદર સુધારા થાય. કેમ કે આ કુરિવાજો કહેવાય ને. કેમ કે દરેક વ્યક્તિને અધિકાર છે પોતાની રીતે જીવન જીવવાનું. હવે જે બાળક કંઈક જીવનમાં કરવા માગે છે, કંઈક બનવા માગે છે, શિક્ષણ મેળવી આગળ વધવા માગે છે, હવે એના તમે નાનપણથી લગ્ન કરાવી દો તો એ લગ્નની જે બાંધણી છે એમાં બંધાઈ જાય, જવાબદારી આવી જાય માથે, એટલે આગળ વધી શકે નહીં. કોઈ સ્ત્રી છે, કોઈ બાળકી છે, એ આગળ વધવા માગે છે અને એના લગ્ન કરાવી દો તો એ પોતાના સપના પૂરા કરી શકે નહીં, તો એ ખોટું છે ને. અને કોઈ પણ સ્ત્રી છે, હવે એનો પતિ મૃત્યુ પામ્યો તો એમાં સ્ત્રીનો શું વાંક છે? એને તો કઈ દવા નથી પાઈ દીધી બિચારા, બરોબર? તો એને ફરી વખત લગ્ન કરવાની છૂટ હોવી જોઈએ. તો ટોટલ 4 અને આ 5 જેટલા સુધારાવાદી કાર્યો ડેલહાઉસીના સમયે થયા. અને આ બધા જે કાંઈ સુધારા કર્યા ડેલહાઉસી, એ આજે પણ ભારતને ફાયદો કરાવે છે, કેમ કે આ સારી વસ્તુ હતી બધી, બરોબર? તો આ 5 જે કાંઈ સુધારાવાદી કાર્યો છે સમજાણા, બરોબર? આ 5 બેઠા લખી દેવાના. ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો કમ્પ્લીટ. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? બરોબર? વેલેસ્લી કોણ હતો? ગવર્નર જનરલ, બરોબર, બંગાળનો. અને એણે એક સહાયકારી યોજના બનાવી. એ સહાયકારી યોજનાની શરતો કઈ હતી એ અહીંયા પૂછી છે, બરોબર? અને સહાયકારી યોજના આ યોજના હતી કોના માટે? ભારતીય લોકો માટે હતી કે ભારતના રાજાઓ માટે હતી? રાજાઓ માટે હતી કે લોકો માટે હતી? રાજા માટે હતી, કેમ કે આ યોજના સ્વીકારવાની કોને હતી? રાજાઓને, જે ભારતના રજવાડા હતા, રાજ્યો હતા, એની માટે હતી. તો એની શરતો કઈ હતી? તો એની સૌથી પહેલી શરત છે કે કંપની સરકાર, કેમ કે જ્યારે વેલેસ્લી હતો એ સમયે ભારત ઉપર શાસન કોણ કરતી હતી? જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ શાસન કરતી, એટલે એને કંપની સરકાર કહેવાતું. સમજાણું કે નહીં? એ સમયે ઇંગ્લેન્ડની જે રાણી હતી એ ભારત ઉપર શાસન નહોતી કરતી, ધ્યાન રાખજો. એ સમયે ઇંગ્લેન્ડ જે છે, ઇંગ્લેન્ડની રાણી છે, એ ભારત ઉપર શાસન કરતી નહોતી, પણ ઇંગ્લેન્ડની જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ ભારત ઉપર શાસન કરતી હતી. એટલે એ સમયની જે સરકાર છે એને કંપની સરકાર કહેવાય. કેવી કહેવાય? કંપની સરકાર. એટલે એ જે અંગ્રેજોની જે કંપની સરકાર છે એ તાલીમ પામેલું સૈન્ય કોને આપતી? તો કે યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ પહેલી શરત કે કંપની સરકાર શું આપશે? એક તાલીમ પામેલું સૈન્ય. કોનું? અંગ્રેજો. કોને આપશે? રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ સૈન્યનું કામ શું? તો કે જે રાજ્યને આ સૈન્ય આપવામાં આવશે એ રાજ્યની રક્ષા કરવાનું કામ આ સૈન્યનું રહેશે, બરોબર? અને રાજ્યની રક્ષા બે રીતે કરવી પડે, આંતરિક અને બાહ્ય. આંતરિક કેમ? તો કે આંતરિક રાજ્યની અંદર ઘણા બધા હોય, લેભાગુ તત્વો, વિદ્રોહકારીઓ હોય કે જેને રાજા ન ગમતો હોય તો અંદરથી વિદ્રોહો કરે, તો એની સામે રક્ષણ કરવું પડે. અને બહારથી બીજો કોઈ રાજા ચડાઈ કરે તો એની સામે રક્ષણ કરવું પડે. તો બે જગ્યાએ સૈન્ય જરૂરી હતું. હવે આ સૈન્ય તો કંપની સરકાર આપે છે. કોને આપે છે? રાજ્યને. તો બદલામાં રાજ્યને કંઈક આપવું પડે. તો રાજ્યને બદલામાં શું આપવાનું? તો કે લશ્કરી ખર્ચ આપવાનો. એટલે કે આ સેના રાખવાનો જે કાંઈ ખર્ચો થાય એ કોણ આપે? રાજ્ય. કોને આપશે? કંપની સરકાર. અને જો તમે રોકડા રૂપિયા નથી આપી શકતા, લશ્કરી ખર્ચ પૂરો નથી પાડી શકતા, તો કે એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપી દો, બરોબર? કે એવો પ્રદેશ આપો કે એ પ્રદેશમાંથી જો ટેક્સ ઉઘરાવવામાં આવે, કર ઉઘરાવવામાં આવે, તો આ લશ્કરી ખર્ચ જેટલો એમાંથી ટેક્સ મળી રહેવો જોઈએ, બરોબર? એવો સમૃદ્ધ પ્રદેશ કોને આપી દેવાનો? અંગ્રેજો. એટલે કે કંપની સરકારને આપી દેવાનો.
આ બીજી શરત. ત્રીજી શરત, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. એટલે કે જે રાજ્યએ આ યોજના સ્વીકારી છે એ રાજ્ય અન્ય એટલે કે બીજા ઘણા બધા રાજ્યો હતા એ સમયે ભારતમાં, એ રાજ્ય સાથે યુદ્ધ ન કરી શકે અને સંધિ એટલે કે મિત્રતા પણ કરી શકે નહીં. કોની પરવાનગી વિના? કંપની સરકારની. કંપની સરકારની પરવાનગી લેવી પડે જો એ રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય તોય લેવાની અને સંધિ કરવી હોય એટલે કે મિત્રતા બાંધવી હોય તોય લેવાની. સમજણ પડી? ચોથું, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. એટલે કંપની સરકારનો એક પ્રતિનિધિ રાજ્યના દરબારમાં બેસે. આનું કામ હું ધ્યાન રાખે કે અમે જે યોજના જે શરતો કીધી છે શરતોનું પાલન રાજ્ય કરે છે કે નથી કરતો એ ધ્યાન રાખવા માટે એક અંગ્રેજ પ્રતિનિધિ બેહાડવાનો. કેમ કે કંપની સરકારને વિશ્વાસ નહોતો. આનો મતલબ એવો થયો કે અમને તમારી પર વિશ્વાસ નથી, તમે કાલ ઉઠીને અમે જે શરતો કરી શરતોનું પાલન ન કરો તો અમને કેમ ખબર પડે? એટલે એક પ્રતિનિધિ ક્યાં રાખવાનો? તમારા રાજ્યના દરબારમાં બેહાડવાનો. એટલે તમારી રોજબરોજની જે કાંઈ મંત્રણા થતી હોય ને એમાં એ પ્રતિનિધિને બેહાડવાનો. બરોબર? એટલે રાજ્યની કોઈ પણ બાબત, રાજ્યના નીતિ નિયમો, એની જે કાંઈ વહીવટ હાલે છે બધી ખબર કોને પડે? અંગ્રેજોને પડવી જોઈએ. એટલે પ્રતિનિધિ બેહાડવાનો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. કેમ કે આ સમયે બરોબર બીજા વિદેશીઓ પણ ભારતમાં હતા. તે નહોતા. પોર્ટુગીઝો હતા, બરોબર, ફ્રેન્ચના લોકો હતા કે નહીં ભારતમાં? તો એ લોકોને તમારે તમારા રાજ્યમાં નોકરીએ નહીં રાખવા. તમારા રાજ્યમાંથી એને કોઈ પણ પ્રકારનો ફાયદો થવો જોઈએ. આનો મતલબ એવો થાય. બરોબર? તમારે બીજી કોઈ કંપનીઓ જે બહારથી આવી છે વેપાર કરવા એને કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવવાનો નહીં. અમને કરાવો તો વાંધો નહીં, પણ એને નહીં કરાવવાનો. એટલે તમે જુઓ આમાં વેલેઝલીએ આ રાજ્યને આખું બાંધી નાખ્યું. શું કર્યું? બાંધી દીધું કોથળામાં અને ગાંઠ મારી દીધી ફર્સ્ટ ક્લાસ. તમે જો આ યોજના સ્વીકારો એટલે તમે બધી બાજુથી બંધાઈ ગયા. બદલામાં તમને શું આપ્યું? સૈન્ય આપ્યું. એટલે આ યોજના કેવી કહેવાય કે ભાઈ તમને લાડવો આપે, મોઢામાં નાખો એટલે મીઠો લાગે, થોડીક વાર પછી કડવો લાગે. સમજાણ? કેમ કે જો સૈન્ય આપી દે એ રાજાને એટલે રાજાને શું થાય કે આપણી પાસે તો સૈન્ય છે, તો હવે આપણું જે રાજ્યનું સૈન્ય છે ને બરખાસ્ત કરજો, ખોટા હુકામ ડબલ ખર્ચા કરવા. એટલે ઘણા બધા રાજ્યોએ તો પોતાનું સૈન્ય બરખાસ્ત કરી નાખ્યું અને અંગ્રેજોનું સૈન્ય રાખ્યું. બરોબર? એટલે હવે તો છેલ્લે શું થઈ ગયું અંગ્રેજોને કે તમારી પાસે હવે સૈન્ય છે નહીં. બરોબર? સૈન્ય કોનું છે? અંગ્રેજોનું. જઈ મજા આવે તે રાજાને પાટું મારી કાઢી મૂકે અને અંગ્રેજો રાજા થઈ જાય. બરોબર? બીજા કોઈ રાજ્ય સાથે સંધિ ન કરી શકે. એટલે ઘણા બધા રાજ્યો ભેગા થઈને અંગ્રેજો સામે યુદ્ધ કરી શકે નહીં, કાંઈ ન થાય એમથી. અને કોઈ પણ એવા સુધારા કરવા હોય, અંગ્રેજ વિરુદ્ધના સુધારા કરવા હોય વહીવટની અંદર, તોય ન કરી શકે. કેમ કે એમનો ભાઈ ત્યાં જ બેઠો હોય અંગ્રેજ પ્રતિનિધિ, તરત અંગ્રેજોને જાણ કરી દે કે આ તો તમારી વિરુદ્ધમાં વાર્તા કરે છે. બરોબર? વિરુદ્ધમાં કાર્ય તો ન કરી શકાય, પણ પોતાના દરબારમાં અંગ્રેજોની વિરુદ્ધમાં બોલી ન શકાય એવા બાંધી દીધા. બરોબર? તો આ હતી વેલેઝલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો. તમારે આ 5 શરતો જે છે એ લખવી પડે. બરોબર? આવડે? ચાલો. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા? ડેલહાઉસી એ સમયનો હું હતો ગવર્નર જનરલ. એણે કઈ નીતિ અપનાવી? ખાલસા નીતિ. ખાલસા નીતિનો સોખે સોખો મતલબ એવો થાય રાજ્યને હડપી લેવું. રાજ્યને હડપી લેવાની નીતિ. ખાલસા નીતિ એટલે શું? તો કે ભારતીય જે રાજ્યો છે એ રાજ્યોને હડપી લેવું એટલે પોતાની તાબે કરી લેવું, પોતાના રાજ્યની અંદર ભેળવી દેવું. હડપી લેવાની નીતિ. બરોબર? એ નીતિ અંતર્ગત કયા કયા રાજ્યોને ખાલસા કર્યા? ખાલસા કર્યા એટલે કે પોતાના રાજ્યની અંદર ભેળવી દીધા. જો મેન વસ્તુ છે, જો તમારે લાંબા સમય સુધી કોઈ વસ્તુને યાદ રાખવી હોય ને તો પ્રશ્નને સમજતા શીખો. એટલે હું હરેક અક્ષરને ફોડું છું અને હરેક પ્રશ્ન તમને સમજાવું છું. બરોબર? તમને પ્રશ્ન સમજાય જ નહીં તો જવાબ જિંદગીમાં ન સમજાય. એટલે પ્રશ્નને પહેલા સમજો અને પછી જવાબ લખો. ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એની અંતર્ગત
યુદ્ધ દ્વારા પહેલાં તો એણે ખાલસું કર્યું. યુદ્ધ કરે અને પોતાના રાજ્યની અંદર ભેળવી દે. તો કોને કોને યુદ્ધ દ્વારા કર્યું? પંજાબ અને પેગુ. પેગુ એટલે નીચલું બર્મા, બર્મા એટલે આજનું મ્યાનમાર. બરોબર, આજનું જે મ્યાનમાર છે એ વિસ્તાર, જે પેગુ રાજ્ય હતું, એને યુદ્ધ કરીને ખાલસા કર્યું. પછી કોઈ રાજ્ય એવું હોય કે રાજાને પુત્ર ન હોય, અપુત્ર હોય, બરોબર, અપુત્ર હોય અને રાજા મરી જાય, તો રાજાનો પુત્ર નથી તો ઉત્તરાધિકારી કે કોઈ વિધ્યું નહીં. કેમ કે રાજાનો જે પુત્ર હોય એ પછી દેહે રાજા તરીકે. તો હવે એ રાજ્યની અંદર કોઈ રાજા વિધ્યો ન વિધ્યો, તો એવા જે રાજા વગરના રાજ્યો હતા ને એને પણ એને પોતાની અંદર ભેળવી દીધા. બરોબર, આ ઓલા જેવું છે ભાઈ, ગાયને ગોવાળ ન હોય ને તો એ ગાયને બધાય લઈ જાય પોતાના ઘરે. રાજા ન હોય એટલે લોકોને શું થાય, ગમે તો અનાજ છે, સૈન્યને દોરવણી કોઈ આપી ન શકે, એટલે સૈન્ય પોતપોતાની રીતે વર્તે. એટલે એવા રાજ્યને જીતવું કેવું થઈ જાય, સરળ થઈ જાય. તો એવા કયા કયા રાજ્યો હતા જે રાજાને પુત્ર નહોતો? તો કે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર. એવા રાજ્યો હતા કે રાજાને પુત્ર હતા નહીં અને રાજા મર્યા એટલે પછી કોઈ ઉત્તરાધિકારી વધ્યો નહીં. એવા રાજ્યો અંગ્રેજોએ લઈ લીધા. પછી ગેરવહીવટના બહાના નીચે ખાલસા કર્યા કે ભાઈ તમારા રાજ્યની અંદર વહીવટ તમે હરખો નથી કરતા, તમે પ્રજાને સુખી નથી રાખી શકતા, તો તમારે રાજા શું કામ રહેવું જોઈએ? બરોબર, કે રાજાનું કામ શું છે એમ સમજાવે ઓલા સામેવાળા રાજાને. આ બધા કેમ દૂધના ધોયેલા હોય, સામેવાળાને સમજાવે કે તમે વહીવટ જ કરતા હરખો, પ્રજા તમારાથી સુખી નથી, તમારાથી સુખી નથી તો તમારે રાજ્ય ન કરે, એમ કરીને રાજાને કાઢી મૂકે. અને એમ કરીને ખાલસા કર્યું. કોને? અવધને, ડેલહાઉસીએ. પછી કરજની ઉઘરાણી તણે ખાલસા. પેલા એ રાજ્યને કરોડો રૂપિયા આપે અંગ્રેજો દેવા તરીકે, બાલ્યો રૂપિયા, મોજ કરો, રાજ્યમાં કામ કરો, પ્રજાની સેવા કરો. પછી છેલ્લે જ્યારે રાજ્ય પૈસા ન આપી શકે ત્યારે તો કે પૈસા આપી શકશો? તો કે નહીં, તો હવે રાજ્ય લાવો. સમજાણું? એવું કોણે? તો કે નિઝામ જે છે એનો વરાળ પ્રાંત હતો એ આખો લઈ લીધો. નિઝામ ક્યાં હતો? દક્ષિણ ભારતમાં. એનો આખો વરાળ પ્રાંત છે ને આવી રીતે ઉઘરાણી લઈ લીધો કરજના બદલામાં. નામ માત્રની સંતાનો અંત લાવીને ખાલસા. ઘણા રાજ્યો એવા હતા કે જે નામ માત્રનો જ રાજા હતો, બાકી રાજાનું કાંઈ નહોતું. જેમ કે જે રાજા સહાયકારી યોજના અપનાવે ને વેલેસ્લીની, એ નામ માત્રનો રાજા જ બની જાય છેલ્લે. પોતાની સેના નહીં, કાંઈ નહીં, નામ માત્ર રાજા કહેવાય. કેમ કે પોતાની સેના હોય તો રાજા કંઈક લડી શકે, ના કે લડે હું એકલો તો એક બટલ પટ્ટા ભેગો હેઠો પડી જાય. પડી તો એવા નામ માત્રના જે રાજાઓ હતા એ બધાને કાઢી નાખ્યા. એમાં કોણ હતું? કર્ણાટક અને તાંજો. બરોબર, એવા રાજ્યો તેના પણ ખાલસા કર્યા. તો આ બધા રાજ્યો છે કે જેને ખાલસા કરવામાં આવ્યા. કોના દ્વારા? ડેલહાઉસીની ખાલસા નીતિ દ્વારા. સમજાણું ભાઈ? જો એ સમયનું ભારત છે 1860નું, એટલે 1857 સુધીનું આપણે આમાં શીખ્યા છે ને પહેલું. બરાબર, 1494 લઈ અને 1857 સુધીનો આખો જે ઇતિહાસ હતો ભારતનો એ આપણે ભણ્યા. તો 1860માં જે ભારત છે ને એ આવું હતું. જો આ કાળું કાળું દેખાય છે ને એ બ્રિટિશનું રાજ છે ત્યાં, અને થોડુંક ધોળું દેખાય છે ને આ બધા ભાગો, ત્યાં કોનું રાજ છે? રાજાઓનું રાજ છે. એ રજવાડા છે બધા. જો આ છે ને રાજપૂતાના છે, અહીંયા બધા રાજપૂતોનું રાજ હતું. બરાબર, આ નિઝામ, મેં જે કીધું નિઝામ આયા. બરાબર, પછી આ મૈસૂર, ટીપુ સુલતાન વાળો. બરાબર, પછી આ બેંગલ, આ એવું કલકત્તા. સમજાણું? પછી આ છે બોમ્બે અને આ છે પૂણા. આ બે વચ્ચે શરૂ કરી હતી ને. હું શરૂ કર્યું હતું? બોમ્બેથી પૂણા વચ્ચે રેલવે કોણે કરી હતી?
ડેલહાઉસી, બરાબર. અહીંથી અહીંયા, આ બોમ્બેથી ને અહીંયા છે પૂણા, મહારાષ્ટ્રમાં આવ્યું ત્યારના, બરાબર. પછી આ નાગપુર છે, બરાબર. હવે તમારે શું કામ કરવાનું છે તો કે જે આગળ લખેલા છે નામો, કયા કયા રાજાઓને ખાલસા ગયા, એ તમારે આમાંથી ગોતવાનો, ભાઈ કયો જે રાજ્ય છે એ ભારતમાં અત્યારે હાલમાં કયા સ્થાન પર આવેલું છે. એટલે આ આખો ફોટો મૂક્યો અહીં ભારતનો. 1860માં ભારતમાં આવી રીતની સીમાઓ હતી. આજે જે તમને ભારત દેખાય છે એવું ભારત તઈ હતું ને. એ સીમાઓ તો પછી બનાવી રાજ્યોની, એ સમયે આવી સિસ્ટમ હતી. એટલે એનાથી શું થાય, તમને ખબર પડે કે ભાઈ કયું રાજ્ય કયા જગ્યા પર આવેલું છે. તો આ થાય તમારાથી શોધશો, બરોબર, તમને મળી જાય આમાંથી. પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો, બરોબર. મુદ્દાસર એટલે શું થાય, મુદ્દા પાડી લખો. મુદ્દાસરનો જવાબ શું થાય, મુદ્દા પાડીને લખવાનું છે. અને મુદ્દા પાડીને એટલે કે થોડોક વિસ્તાર કરીને લખો, બરોબર, જેનાથી વસ્તુ સમજાય. પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. પ્લાસીનું જે આખું યુદ્ધ થયું એની તમારે માહિતી આપવાની છે. હવે કોઈ પણ યુદ્ધ થાય તો એમાં 3 વસ્તુ મેન હોય. પહેલા તો યુદ્ધનું કારણ હોય, યુદ્ધ કયા કારણે થયું. પછી યુદ્ધનું પરિણામ હોય, યુદ્ધનું પરિણામ શું આવ્યું, બરોબર. અને ત્રીજું હોય એની અસર, એની અસર શું થઈ યુદ્ધની, બરોબર. તો લાઈનસર જોઈએ કે આખું જે યુદ્ધ છે એ કઈ રીતે થયું ને આખા યુદ્ધની જે માહિતી છે એ શું છે. બંગાળમાં સિરોજ-ઉદ્દૌલાનું શાસન હતું. એટલે એ સમયે જે બંગાળ પ્રાંત છે એ બંગાળ પ્રાંતમાં રાજા કોણ હતો, સિરાજ-ઉદ્દૌલા, બરોબર. હવે એનો સ્વભાવ કેવો હતો, ઉતાવળિયો સ્વભાવ હતો. ઉતાવળિયો સ્વભાવ એટલે કે કોઈ પણ કામ કરે તો ઉતાવળથી કરી નાખે, વિચારે નહીં કે આનો પ્રભાવ શું પડશે ને શું થાય, એવું કાંઈ નહીં, મનમાં એવું કરી નાખવાનું. એને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. ઉતાવળિયો સ્વભાવ હોય, વિચારા વગરના કામ કરતા હોય ને, એના વિરોધીઓ ગામ ઠેકાણે ઊભા હોય. કેમ કે એના એ સ્વભાવને કારણે એવા નિર્ણયો લેવાઈ જાય કે એ નિર્ણયોનો જે પ્રભાવ છે બીજા વ્યક્તિ ઉપર કેવો પડે, નકારાત્મક પડે, નુકસાન થાય. એને કારણે વિરોધીઓ ઊભા થાય. અને આ વિરોધીઓએ જ સિરોજ-ઉદ્દૌલાની પથારી ફેરવી. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. એ સમયે કોલકાતામાં અંગ્રેજોની શું હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું હતી, વેપારી કોઠી હતી. એટલે વેપાર કરવા માટેનો કોઠી બનાવેલી, એક સ્થાન બનાવેલું, બરાબર. અને એના ફરતે શું કર્યું, કિલ્લેબંધી કરી. અને ઉદ્દેશ્ય શું જણાવ્યો કે ભાઈ રક્ષણના કારણે, ભાઈ અમારી વેપારી કોઠી છે એની ફરતે જો કિલ્લેબંધી હોય તો હું કોઈ શોર કે એવું માણ આવે નહીં, એટલે અમે ઊંચી દિવાલો બનાવી દઈ તો અમારું રક્ષણ થાય ને બે વાત એમ. એ બાને કિલ્લેબંધી કરી, પણ નવાબની મંજૂરી લીધી નહીં, પરવાનગી ન લીધી, બરોબર. હવે જે રાજાના રાજ્યમાં તમે વેપાર કરો છો એ રાજાના રાજ્યમાં તમે કિલ્લેબંધી કરો છો તો તમારે પરવાનગી લેવી પડે. કોઈ પણ કામ કરવું હોય પરવાનગી લેવી પડે. એમને તમે કામ કરો તો રાજાને મજા આવે નહીં. અને એ ભાઈ ગુસ્સામાં આવી ગયો સિરાજ-ઉદ્દૌલા, એટલે એણે શું કર્યું, કિલ્લેબંધીને તોડી દે જઈ. અને કિલ્લેબંધી તોડી એટલે આ સમાચાર અંગ્રેજોએ કોને આપ્યા, મદ્રાસમાં જે એના અંગ્રેજોની કોઠી હતી ત્યાં આપ્યા મદ્રાસમાં. કેમ કે અહીંયા કલકત્તામાં તો એ લોકો હતા પણ બહુ ઓછા માણસો હતા. કેટલા હતા, ઓછા હતા, બહુ ઝાઝા નહોતા. એટલે ઓછા કાંઈ લડી ન શકે. એટલે એના ભાઈ બંધુ ક્યાં બેઠા હતા, એની બીજી કોઠી મદ્રાસમાં હતી ને પાછી, ત્યાં એણે મેસેજ મોકલી દીધો, સમાચાર મોકલ્યા કે ભાઈ અહીંયા આવો ને અમને સહાય કરો. એટલે ત્યાંથી કોણ આવ્યું સહાય કરવા માટે, રોબર્ટ ક્લાઇવ એક નાનકડું સૈન્ય લઈને બંગાળ પહોંચી ગયો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે સૈન્ય હતું એ શક્તિશાળી તો હતું, પણ નવાબનું જે સૈન્ય હતું એને પરાજય કરી શકવાની સંભાવના એને બહુ ઓછી લાગી રોબર્ટ ક્લાઇવને.
કે આપણે રાજાને પોગી શકવાના નથી. એટલે ક્લાઇવે દગાખોરીનો રસ્તો અપનાવ્યો. કોનો રસ્તો અપનાવ્યો? દગાખોરીનો. અને દગાખોરી કરવા માટે એક ષડયંત્ર રચ્યું. અને એમાં સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મીર જાફર અને એના જ રાજ્યનો બહુ મોટો શેઠ અમીચંદ, બરોબર, એ બેયને પોતાના કાવતરામાં સામેલ કર્યા એટલે કે તમે અમને સાથ આપો, અમે તમને ફાયદો કરાવશું ભવિષ્યમાં. અને આ બે અંગ્રેજો સાથે જોડાઈ ગયા, બરોબર. અને છેલ્લે કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામમાં યુદ્ધ જાહેર કરી દીધું કે નવાબની કનડગતિ છે અમને, એટલે અમે નવાબ સામે વિરોધ કરીશ, બળવો કરીશ, એમ કરીને યુદ્ધ ચાલુ કર્યું. ક્યાં કર્યું? પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં, બરોબર. અને આમ યુદ્ધ છે ક્યારે લડાણું? 1757માં, 23 જૂન 1757માં પ્લાસીમાં યુદ્ધ લડાણું, બરોબર. અને યુદ્ધની અંદર પૂર્વ યોજના અનુસાર મીર જાફર છે એ નિષ્ફળ રહ્યો. કેમ કે મીર જાફર છે એ સેનાપતિ હતો કે નહીં સિરાજ ઉદ્દૌલાનો, એટલે એના તરફથી લડ્યો. પણ આ ભાઈ કાવતરામાં સામેલ થઈ ગયો હતો, બરોબર. એટલે જેટલી સેના હતી એની કરતાં ઓછી સેના લઈને આવ્યો. એટલે મીર જાફર હાથે કરીને આવ્યો, સામે લઈને હારી ગયો. શું કામ? કાવતરામાં સામેલ હતો. એણે કીધું હતું ભાઈ તારે હાર કબૂલ કરી લેવાની. અને મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ થયો. એટલે મીર જાફર સેનાપતિ બનીને આવ્યો હોય, સિરાજ ઉદ્દૌલા થોડો જીતે. એટલે સિરાજ ઉદ્દૌલા તરફથી મીર જાફર લડ્યો અને કામ કોનું કર્યું? અંગ્રેજો, બરોબર. અને ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું જે યુદ્ધ છે એ અડધા દિવસમાં પૂરું થઈ ગયું. અને છેલ્લે જીતી ગયું કોણ? અંગ્રેજો જીતી ગયા. અને એનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર આપી. કોણે આપી? મીર જાફરે આપી. કેમ કે મીર જાફરને શું બનાવ્યો? બંગાળનો નવાબ બનાવી દીધો. બંગાળનો નવાબ બનાવી દીધો. અને પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો 1757માં. કંપનીની સત્તા બની. કંપની અત્યાર સુધી ખાલી વેપાર કરવા આવી હતી, હવે કંપની સત્તામાં આવી બંગાળમાં. કેમ કે બંગાળના રાજાને એણે હરાવી દીધો. ખ્યાલ પડ્યો? અને 24 પરગણા એટલે તાલુકો, અને જાગીર મળવી એટલે કે તાલુકામાંથી કર ઉઘરાવવાની સત્તા મળવી. આખી આનો મુદ્દો આવો થાય. 24 જેટલા તાલુકા આપ્યા, એ તાલુકામાં તમારે કર ઉઘરાવો, મજા કરો, જલસા કરો, બરોબર. છોકરાઓ દૂધ પાઈ મોટા કરો. તો આ તે આખી પ્લાસીનું યુદ્ધ, બરોબર. આને તમારે કન્સાઇઝ કરીને લખવું હોય તો લખી આપો. બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. સિરાજ ઉદ્દૌલાની પરવાનગી લીધા વગર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતાની અંદર એક વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. આ કિલ્લેબંધીથી નાખુશ થઈ અને સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધીને તોડી પાડી. અંગ્રેજો કોલકાતાના જે અંગ્રેજો હતા, એટલે કોલકાતાની કોઠીમાં જે અંગ્રેજો હતા, એ અંગ્રેજોએ સહાય માટે કોને કીધું? તો કે મદ્રાસના જે અંગ્રેજો હતા એને સહાય માટે બોલાવ્યા, બરોબર. અને સહાય માટે કોણ આવ્યો? રોબર્ટ ક્લાઇવ આવ્યો નાનકડું સૈન્ય લઈને, બરોબર. નવાબનું જે સૈન્ય હતું એ વધારે શક્તિશાળી લાગતા ક્લાઇવે કાવતરાનો સહારો લીધો. અને એની અંદર એણે સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મીર જાફર અને એનો શેઠ અમીચંદ, એ બંનેને કાવતરામાં સામેલ કર્યા. અને પ્લાસી નામના ગામની પાસેના મેદાનમાં યુદ્ધને જાહેર કર્યું. આ યુદ્ધ 1757ના રોજ લડાયું, બરાબર. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, એટલે સિરાજ ઉદ્દૌલા હારી ગયો. અને એનાથી પ્લાસીનું જે યુદ્ધ હતું એ અંગ્રેજો જીતી ગયા, એટલે કંપની સરકાર જીતી ગઈ, બરોબર. અને મીર જાફરને પૂર્વ યોજના અનુસાર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને તેણે કંપનીને ખુશ થઈને 24 પરગણાની જાગીર આપી, બરોબર. અને આ યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો. આ થઈ ગયું પ્લાસીનું યુદ્ધ. આવી રીતે સમજીને તમારા અક્ષરોમાં પણ તમે લખી શકો. પણ મેન છે ને આમાં તમને આ ફેક્ટ તમને યાદ રહેવા જોઈએ, બરોબર. તમને ફેક્ટ કયા યાદ રાખવાના છે તમારે? પહેલાં તમને ખબર હોવી જોઈએ બંગાળમાં રાજા કયો હતો.
સિરાજ ઉદ્દૌલા. આ તમને ખબર હોવી જોઈએ. આ તમને યાદ રહી જાય, ઉતાવળિયો સ્વભાવ હતો ના તે બધું. પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી એ યાદ રહી, પરવાનગી લીધા વિના કોલકાતામાં કિલ્લેબંધી કરી, બરોબર. ક્યાં કરી ખબર હોવી જોઈએ, કોલકાતામાં, બરોબર. સિરાજ ઉદ્દૌલાએ તોડી પાડી એ ખબર પડી જાય. પછી સહાય મેળવા, કોની સહાય? સહાય ક્યાંથી મેળવવાની હતી? મદ્રાસ, ચેન્નઈમાંથી, બરોબર. એ તમને ખબર હોવી જોઈએ. સમાચાર ક્યાં મોકલા? મદ્રાસમાં મોકલા સહાય કરવા. અને સહાય કરવા ત્યાંથી કોણ આવ્યું? રોબર્ટ ક્લાઇવ. આ તમને ખબર હોવી જોઈએ. પછી આ તમને યાદ રહી જાય, નવાબનું સૈન્ય હતું એ મજબૂત હતું, બરોબર. રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો રસ્તો પકડ્યો, ષડયંત્ર. પછી ષડયંત્રમાં કોને સામેલ કર્યા એ તમને ખબર હોવી જોઈએ. સેનાપતિ મીર જાફર અને શેઠ હમીચંદ, બરોબર. ક્યાં યુદ્ધ કર્યું એ ખબર હોવી જોઈએ, પ્લાસી નામના ગામની બાજુમાં. ક્યારે કર્યું એ તમને ખબર હોવી જોઈએ, 1757, બરોબર. અને પછી મીર જાફર છે એ નિષ્ફળ ગયો, અંગ્રેજો જીતી ગયા, એટલે કે રોબર્ટ ક્લાઇવ જીતી ગયો. પછી બદલામાં નવાબ કોને બનાવ્યો? મીર જાફરને. આ તમને ખબર હોવી જોઈએ, કોને નવાબ બનાવ્યો? મીર જાફરને. અને બદલામાં એને ખુશ થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું આપી? 24 પરગણાની જાગીર. આ ખબર હોવી જોઈએ. અને આનાથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો. એટલા ફેક્ટ તમને ખબર હોવા જોઈએ. તો તમે તમારી રીતે વાર્તા બનાવીને જવાબ લખી શકો. એટલા ફેક્ટ આના બહાર કાઢી લેવાના, એટલે જવાબ તમારો કમ્પ્લીટ થઈ ગયો. બાકી તો વાર્તા તમને યાદ જ છે આખી. શું છે? નામ યાદ હોવા જોઈએ, જગ્યા યાદ હોવી જોઈએ, અને ઈસવીસનો યાદ હોવી જોઈએ. એટલે આ સવાલ કમ્પ્લીટ આવડી જાય. જો આ જે છે ને, આ છે કલકત્તા. અહીંયા શું આવ્યું છે? કલકત્તા. જો કલકત્તા ક્યાં છે? સમુદ્રના કિનારે જ છે. આ ગુજરાત છે આપણું. આપણે અહીંયા બેઠા છે અત્યારે સુરતમાં, બરાબર. એક્ઝેક્ટ ઓલી બાજુનો શેડો ઘણો છે કે નહીં? આ કલકત્તા છે, બરાબર. આખું બેંગોલ પ્રાંત છે. આ એટલું મોટું છે. આ નાનું નથી, એટલું હતું આખું બંગાળ. બાંગ્લાદેશ એની અંદર આવી જાય એવડું બંગાળ હતું. બહુ મોટો પ્રાંત હતો અને સમૃદ્ધ એટલો. આ છે મદ્રાસ. અહીંયા બેઠા હતા કોણ? રોબર્ટ ક્લાઇવ નહીં, બરાબર. અહીંયા ભાઈને ભીંગ પડી એટલે કોને સંદેશો મોકલો? રોબર્ટ ક્લાઇવ મદ્રાસને કાવો અને અમારી કરો. એટલે એ લોકો અહીંથી સૈન્ય લઈ અને સમુદ્રના રસ્તે પહોંચ્યા. ક્યાં? કલકત્તા. ત્યાં જઈને પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર. તો નકશામાં ખબર પડે કોણ ક્યાં હતું, ક્યાંથી ગયું એ, બરાબર. એટલે આખું ચિત્ર ક્લિયર થઈ જાય. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. કંપની શાસન એટલે કોણ? અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે એનું શાસન હવે ભારત ઉપર આવી ગયું હતું, બરોબર. તો એ ભારત ઉપર આર્થિક અસરો કઈ કઈ થઈ? આર્થિક એટલે કે અર્થતંત્રને સંબંધિત, અર્થતંત્ર સંબંધિત અસરો કઈ કઈ થઈ? અર્થતંત્રમાં ખબર ન પડે તો કમાણીથી સંબંધિત અસરો કઈ કઈ થઈ? ભારતના લોકો વધુ કમાણા કે પાયમાલ થઈ ગયા, ગરીબ થઈ ગયા, શું થઈ ગયા? એ અસર તમારે સમજાવવાની છે, બરોબર. તો કે કંપનીના શાસનના 100 વર્ષના શાસનકાળમાં ભારત જે છે, ભારત પહેલા કેવું હતું? તો કે દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતું હતું ભારત. અંગ્રેજો નહોતા એવા એ સમયે, બરોબર. સોને કી ચીડિયા કહેવાતું. પણ કંપની શાસન કેટલા વર્ષ રહ્યું ભારતમાં? 100 વર્ષ રહ્યું. 100 વર્ષ કંપની શાસન રહ્યું. એની પછી કંપની હતી એને કાઢી અને ઇંગ્લેન્ડની રાણીએ ભારત ઉપર શાસન કરવાનું ચાલુ કર્યું. એટલે ભારતમાં અંગ્રેજોનું શાસન બે રીતે આવ્યું. શરૂઆતમાં કંપનીએ શાસન કર્યું એની, અને એની પછી બીજા 100 વર્ષ કોણે શાસન કર્યું? ઇંગ્લેન્ડની રાણી. એટલે કંપની શાસન કેટલા વર્ષ રહ્યું શરૂઆતમાં? 100 વર્ષ. એ 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે ભારત કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો ભારતને. આ પહેલી અસર થઈ. ભારતને કેવો બનાવી દીધો? તો કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ બનાવનાર અને ઇંગ્લેન્ડમાં જે પાકો માલ બનતો હતો એ પાકો માલ વેચવા માટેનું બજાર બનાવી દીધું ભારતને. એટલે અહીંથી કાચો માલ ત્યાં લઈ જાય, ત્યાં બનાવે, ત્યાંથી પાકો માલ બનાવીને ભારતમાં વેચતું. એટલે ભારતને કાચો માલ પેદા કરનાર અને જે સારો માલ બની જાય છેલ્લો એ માલ ખરીદનાર દેશ બનાવ્યો, બજાર તરીકે સ્થાપિત કરી દીધો ભારતને.
આ પહેલી અસર થઈ. આનાથી ભારતને કોઈ ફાયદો થાય નહીં, કેમ કે જે કાચો માલ હોય એ ઓછા પૈસે ત્યાં લઈ જાય, ત્યાં પાકો માલ બનાવે અને પાકો માલ વધારે ભાવે ભારતમાં વેચે. બરોબર, એટલે એક તો આપણને ઓછા પૈસા આપીને માલ લઈ જાય અને પછી અહીંયા વેચે એટલે વધુ પૈસા આપે, એટલે અહીંયા એને ફાયદો, અહીંયા એને ફાયદો. પાછો માલ ક્યાં બનાવે? ઇંગ્લેન્ડમાં. એટલે માલ ઇંગ્લેન્ડમાં બનાવે એટલે ન્યાય મજૂરી કે મજૂર તો રાખવા પડે, તો રોજગારી કોને મળે? ઇંગ્લેન્ડના લોકો. ભારતને તો કાંઈ ફાયદો નહીં. બરોબર, એટલે ભારતમાં ગરીબી હતી એમાં વધારો થઈ ગયો. પછી બંગાળ જે હતું એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી. એ સમયે બંગાળ જે હતું એ આ બધી વસ્તુનું શું કરતું? નિકાસ કરતું. આ બધીની નિકાસની વસ્તુ. નિકાસ એટલે શું? તો કે ભારતમાંથી બીજા દેશમાં માલ વેચવું એને નિકાસ કહેવાય. બરોબર, કોઈ એક દેશ છે એ બીજા દેશમાં માલ વેચવા માટે મોકલે તો આ દેશે શું કર્યું કહેવાય? નિકાસ કરી કહેવાય માલની. શું કર્યું કહેવાય? નિકાસ કરી કહેવાય. તો એ નિકાસ કરતો. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિ કઈ રીતે? તો કે બંગાળને જ્યારે પોતાની સત્તા હેઠળ અંગ્રેજોએ લીધું ત્યારે સીધું એણે પોતાનું શાસન સ્થાપિત નહોતું કરી દીધું. એટલે પોતે રાજા નહોતા બની ગયા. રાજા કોને બનાવ્યો હતો? મીર જાફરને. બરોબર, અને એની પછી મીર કાસિમને, પાછો મીર જાફરને બનાવ્યો હતો. એટલે રાજા તો એણે ભારતીયોને જ બનાવ્યા, પણ કર ઉઘરાવવાનું કામ કોણે કર્યું? અંગ્રેજો. કેમ કે એને દીવાની સત્તા મળી ગઈ. એટલે બે જણા શાસન કરે છે. ભારતના લોકો છે રાજા તરીકે શાસન કરે છે અને અંગ્રેજો કર ઉઘરાવવાનો ધંધો કરે છે. એટલે બે રાજા થયા. એટલે દ્વિમુખ, બે મુખ. દ્વિ એટલે બે અને મુખ એટલે મોઢા. બે મોઢાવાળી શાસન પદ્ધતિ, એટલે બે જણા શાસન કરે. એને કારણે બંગાળની જે આર્થિક ચમક છે એ ઝાંખી પડી ગઈ. કઈ રીતે ઝાંખી પડે? તો કે અંગ્રેજોનું કામ હતું કર ઉઘરાવવા. કર ઉઘરાવે જ કર્યા. જોયું જ નહીં કે ભાઈ સામે ખેડૂતને કાંઈ ફાયદો છે કે નથી. બરોબર, કેમ કે કરનું આખું જે કાંઈ સરવૈયું હતું કોના હાથમાં હતું? અંગ્રેજોના હાથમાં. એટલે કર ઉઘરાવ્યા કર્યા. અને આ લોકો માટે, પ્રજા માટે કામ કરવાનું જે કાંઈ હતું, પ્રજાની સુખાકારી માટે કાર્ય કરવાની જવાબદારી કોની પાસે હતી? રાજા માથે. હવે સુખાકારી કરવા માટે શું જોઈએ? પૈસા ઉઘરાવવાનું કામ કોનું? અંગ્રેજોનું. એટલે અંગ્રેજો ઓલાને પૈસા રાજાને આપે, અને આપવા જોતા હોય રાજાને તો અંગ્રેજો પાસે માગવા પડે. ખબર પડી? એટલે સુખાકારી કરવાનું કામ રાજાને હોપ્યું અને કર ઉઘરાવવાનું કામ અંગ્રેજો. એટલે રાજા ઈચ્છે ને તોય લોકો માટે કામ કરી શકે નહીં, કેમ કે કામ કરવા માટે રૂપિયા જોઈએ, અને રૂપિયા હતા કોની પાસે? અંગ્રેજો પાસે. એટલે સુખાકારી માટે કામે ન થાય, એટલે ખેડૂતો છે ઉપર ન આવે, અને ઉપરથી પાછો કરનો માર. એક તો પેદાશે કાંઈ ન થાય ને ઉપરથી ડબલ કર ભરવાના. એટલે બંગાળની જે આર્થિક ચમક હતી કેવી પડી ગઈ? ઝાંખી પડી ગઈ. એટલે લોકો વધુ ને વધુ પાયમાલ બન્યા અને વધુ ને વધુ ગરીબ બન્યા. સમજાણો કન્સેપ્ટ આખો? પછી કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અન્યાયી મહેસૂલ નીતિ એટલે કર ઉઘરાવવાની નીતિ. બરોબર, તમારે પાક થાય તો ભલે, ન થાય તો ભલે, તમારે ફરજિયાતપણે કર જમા કરવાનું. આવી નીતિ એને રાખી. એટલે ખેડૂતને બિચારાને શું કરવું? પછી કોઈ વખત પાક સારો થાય, કોઈ વખત નોય થાય. બરોબર, એટલે પાયમાલ બન્યો. અને દેવાદાર કેમ બન્યો? કેમ કે માલ જઈ ન થાય સારો તો કર એનાથી ભરવો, એટલે પછી દેવું કરે ને કર ભરે. અને આવતા વર્ષે જે કાંઈ પાક છો હોય તો એનાથી કરે ભરવાનો, આમાં દેવું ભરવાનું, ડબલ માર. એટલે છેલ્લે કેવો થઈ જાય માણસ? પાયમાલ થઈ જાય ને. આ જગ્યાએ આપણે તો આપણને દેશ ઉસ્તી બંધ થઈ ગઈ. પછી અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. અંગ્રેજ સરકારે શું કર્યું? અંગ્રેજ સરકાર એટલે આ કંપની સરકાર નથી. અંગ્રેજ સરકાર ગઈ ઇંગ્લેન્ડની. કોની? ઇંગ્લેન્ડની. અને આ છે ભારત. બરોબર, એણે શું કર્યું? ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે. હવે જો આ કન્સેપ્ટ સમજો.
ભારતના લોકો કંઈ કાપડ બનાવે, એ કાપડ ક્યાં જાય? ઇંગ્લેન્ડમાં જાય. એટલે ઇંગ્લેન્ડે શું કર્યું? એ ભારતના કાપડ ઉપર જકાત નાખી દીધી કે ભાઈ 80 રૂપિયાનું કાપડ ભારતમાં બન્યું અને પહોંચ્યું ક્યાં? ઇંગ્લેન્ડ. એટલે ઇંગ્લેન્ડ શું કરે? આની ઉપર આપણે 40 રૂપિયા જકાત નાખી ઇંગ્લેન્ડે. એટલે ઇંગ્લેન્ડમાં જ્યારે આ માલ વેચો ભારતનો ત્યારે કેટલામાં પડે? 120માં પડે. માલ 120માં પડે. અને ઇંગ્લેન્ડની અંદર જે કારખાનું માલ બનાવતો હોય એ માલ એ કેટલામાં બનાવી શકે? 80માં જ બનાવી શકે. આપણે બે હરખો લઈએ કે ભારતમાં બને એ 80નો છે, ઓલો 80નો છે. તો હવે આ જે ભારતનો માલ અહીંયા પોગ્યો અને અહીંયા કેટલામાં વેચાય? 120માં. અને ઇંગ્લેન્ડનો માલ કેટલામાં વેચાય? 80માં. તો લોકો કયો ખરીદે? 80 વાળો. એટલે ભારતનું જે કાંઈ માલ અહીંયા આવ્યો છે એ ખરીદાય નહીં, વેચાણ થાય નહીં. એટલે ભારતનો માલ ઇંગ્લેન્ડમાં આવે પણ વેચાય નહીં, પડ્યો રહે. હવે માલ પડ્યો રહેતો હોય તો અહીંનો કોઈ પણ વેપારી ભારતમાં અહીંથી માલ ખરીદે? ન ખરીદે. એટલે ભારતનું જે વેચાણ ઇંગ્લેન્ડમાં થતું હતું, યુરોપના દેશોમાં થતું હતું, એ અટકી ગયું. બરોબર પડી? એ કેવું છું? અટકી ગયું. આનાથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોને ફાયદો થાય. શું કામ ફાયદો થયો? કેમ કે ઇંગ્લેન્ડનું જે કાપડ છે એ વેચાણ, એટલે ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો છે એ વધે કે ન વધે? ભારતનું કાપડ હતું વેચાતું બંધ થઈ ગયું કેમ કે પ્રાઇસ વધી ગઈ, કિંમત વધી ગઈ. પણ ઇંગ્લેન્ડની અંદર જે ઉદ્યોગો છે એનું કાપડ વેચાવા મળ્યું. એટલે લોકો વધુ ને વધુ ઉદ્યોગો સ્થાપવાની કોશિશ ઇંગ્લેન્ડમાં કરે. હવે ભારતનો વ્યક્તિ જે છે એ 80 રૂપિયામાં નહીં અને અહીંથી 60 રૂપિયામાં નાખે ને, ભાવ ઘટાડી દે કે હારો હાલો ભાઈ તમને અનુભવ હતું ને, આપણે 60 રૂપિયામાં વેચશું. તો આ લોકો અહીં જકાત વધારી દે, અહીં જકાત મોટી કરી દે. એટલે છેલ્લે ઇંગ્લેન્ડમાં માલ ભારતનો કેટલામાં પોગે? 120માં જ પોગે. કેટલ લગી વેચાય. આવી રીતે એ લોકોએ શું કર્યું? અંગ્રેજ સરકારે જકાત મળ્યા નાખવા, અન્યાયી જકાત, અન્યાય કરવા માટે જકાત વધારે. એટલે આપણો માલ ત્યાં મોંઘો થાય અને ત્યાંના ઉદ્યોગોનો માલ સસ્તો પડે. એટલે ત્યાંના ઉદ્યોગોનો માલ વેચાય ને આપણો વેચાય નહીં. આવી આખી આને સિસ્ટમ ઊભી કરી. બીજું તો કે ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી. બરાબર? આનાથી શું થયું? ભારતના જે હુનર ઉદ્યોગો હતા એ ભાંગી ગયા. ભારતના જે ઉદ્યોગ ધંધા હતા એ ભાંગી ગયા અને કારીગર ગરીબ અને બેરોજગાર બન્યું. કેમ કે ભાંગી જાય આપણા ધંધા, વેચાય તો હાલે ને આગળ. હવે જો બે રસ્તા છે. એક તો આપણો માલ ઇંગ્લેન્ડમાં મોકલવી તોય નથી હાલતો અને ભારતીયો પણ આપણો માલ ખરીદતા નથી. શું કામ? કારણ કે અંગ્રેજો શું કરતા? આપણે ત્યાંથી કાચો માલ લઈ જાય, ત્યાં બનાવે અને ત્યાંથી માલ લાવી અને ભારતમાં વેચે. અને ભારતમાં ઇંગ્લેન્ડનો માલ આવતો ને તેની ઉપર 1 રૂપિયો જકાત ન નાખતા. એટલે એનો માલ ભારતમાં કેવો પડે? સસ્તો પડે. અને આપણો હાથથી બનાવેલો માલ કેવો પડે? મોંઘો. તો ભારતીયોએ કોઈ સસ્તો માલ ખરીદે કે મોંઘો? સસ્તો ખરીદો. એટલે આપણો માલ ઇંગ્લેન્ડમાં મોંઘો થવા મળ્યો અને ભારતમાં મોંઘો મળ્યો પડવા. ભારતીયોએ બનાવેલો માલ. એટલે બે બાજુ એને માર પડ્યો. અંગ્રેજો આવ્યા પછી એ પહેલાં ઇંગ્લેન્ડમાં એટલો માલ વેચાતો અને ભારતમાં માલ વેચાતો. હવે બધું બંધ થઈ ગયું. એટલે ઉદ્યોગ ધંધા ભાંગી ગયા. બે બાજુ માર પડ્યો કે નહીં? એટલે આપણા ઉદ્યોગ ધંધા ભાંગી ગયા અને કારીગર કેવો બન્યો? ગરીબ અને બેરોજગાર. આવી બધી અસરો થઈ ભારત ઉપર અંગ્રેજોની નીતિઓની. પછી કંપનીના વેપારીઓ ખાનગી પછી આપણે જોઈ પેલા આ કરલી ખાનગી જે વ્યાપાર કંપની હતી આખી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એની અંદર કારીગરો તો હોય, એમનું તો કંપની હાલે નહીં. તો કંપની એટલો નફો કરતી હતી, કારીગરોને એમ થયું કે હાલો ભાઈ આપણે થોડોક નફો કરીએ, આપણે વેપાર કરી પોતાનો પર્સનલ. તો એવા જે કંપનીના કારીગરો હતા એ શું કરતા? તો કે બંગાળના જે કારીગરો હતા ને એની પાસે એક કોન્ટ્રાક્ટ લખાવી લેતા. શું લખાવી લેતા? કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટમાં શું લખાવે કે ભાઈ તમારે એટલા સમયની અંદર એટલા જથ્થો જે છે કાંઈ બનાવવાનું છે બનાવી દેવાનું. બરાબર? કે ભાઈ કાપડ તમારે વણીને અમને આપી દેવાનું. અને એ કાપડ વણીને આપવાનો જે સમય છે એ કેવો આપે? ઓછો સમય આપે, ટૂંકી મુદતમાં.
એટલો જથ્થો તમારે બનાવીને એમને આપવાનો, બરોબર. અને જો કારીગર ઇનકાર કરે તો એને ફટકા મારે કાં જેલની સજા કરે, બરોબર. અને આ કોન્ટ્રાક્ટની અંદર તો એવું હતું કે જો એ કોઈ પણ કારીગર છે એ નિશ્ચિત કરેલા સમયમાં જો કાપડ વળી ન આપે, બરોબર, તો એને નક્કી કરેલા પૈસા કરતાં ઓછા પૈસે માલ આપી દેવાનો, કેમ કે તમે તમારા સમય અનુસાર કામ કર્યું નથી, બરોબર. એના દંડ સ્વરૂપે તમારે અમને ઓછા પૈસે આપવું પડશે. એટલે પહેલેથી ધ્યાન રાખજો કે તમારે આ સમયની અંદર એટલું કામ કરીને અમને આપવાનું છે. જો તમે નહીં આપો તો તમારે દંડ પેટે ઈનો ઈ માલ એટલા રૂપિયા અમને આપવો પડશે, એવો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. કોણ? કંપનીના કારીગરો, આપણા કારીગરો પાસેથી. અને જો આપણો કારીગર ના પાડે કે નહીં ભાઈ એટલા સમયમાં ન થાય, વાર લાગે, તો ફટકા મારે અને જેલની સજા કરી બળજબરીપૂર્વક લખાવી લેતા. એક તો ઇંગ્લેન્ડમાં માલ નથી વેચાતો, ભારતવાળા લેતા નથી, ઉપરથી તમે તમારી પાસે કોન્ટ્રાક્ટ લખાવો કે એટલા સમયમાં કરી નાખો. જો એટલા સમયમાં ન કરી શકવી તો જેટલા 50 રૂપિયા માલ તૈયાર થયો હોય તો તમે 30 રૂપિયામાં માલ લઈ જાઓ છો, તો 20 રૂપિયાની ખોટ તો અમને એમને બેઠી. એની કરતાં એમને ન રખડી ગામમાં આટા ન મારી, કામ કરીને 20 રૂપિયાની ખોટ ખાવી, પાયમાલ ન બને માણસ, આમને ધંધે લાગી જાય. એવી રીતે ભારતના કારીગરોને ધંધે લગાડ્યા. કોણે? અંગ્રેજોએ, અંગ્રેજોની નીતિએ, બરોબર. કંપનીના આગમન પહેલા ભારત છે ને એના ગામડા સારા હતા, સ્વાવલંબી હતા, અને આ બધી પ્રોબ્લેમથી ભારત કેવું થઈ ગયું? ગરીબ અને પરાધીન બન્યું, ગરીબ અને પરાધીન થઈ ગયું. તો આ જે પહેલી અસર છે, બરોબર, કે પહેલી અસરમાં 2 જણાની વાત કરી આપણે. કોની કોની? તો એક તો ખેડૂતોની અને બીજા કારીગરોની. તો ખેડૂતો ઉપર શું અસર થઈ, કારીગરો ઉપર શું અસર થઈ, એ તમારે સમજાવવાની, બરોબર. આ 3 વસ્તુથી. બરોબર, અહીંથી તમારે ચાલુ કરવાનું. આ બધું લખો તો હાલે, આ બધું કામનું જ છે. આખે આખો બેઠો પકડો, બરોબર. તમે તમારી રીતે જો સમજાવી શકતા હોય, મેં તમને જેમ સમજાવ્યું એમ તમારા અક્ષરોમાં લખો તોય હાલે. પણ આનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ વિખાવવો જોઈએ નહીં, બરોબર. કે આ પહેલો મુદ્દો જે ભારતવાળો હતો કે ભારત બજાર બની ગયું, કાચો માલ સપ્લાય કરનારો દેશ બની ગયો, એ પહેલો મુદ્દો તમારે લખવાનો. બીજો મુદ્દો તો કે બંગાળની દ્વિમુખી શાસન પદ્ધતિ, એ યાદ રાખવાની. એને લીધે શું થયું? બંગાળની આર્થિક ચમક નાશ પામી. પછી તો કે કંપનીની મહેસૂલી નીતિ, આ તમારે યાદ રાખવાનું. મહેસૂલી નીતિ હતી એના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયો. અને અંગ્રેજ સરકારની જે અન્યાયી જકાત નાખવાની જે નીતિ હતી એને કારણે આપણા કારીગરો હતા એ બધા કેવા થઈ ગયા? પાયમાલ થઈ ગયા. અને છેલ્લું કોણ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કારીગરો હતા એ આપણા કારીગરો પાસે કોન્ટ્રાક્ટ લખાવી લેતા, એને કારણે પણ આપણા કારીગરો પાયમાલ થઈ ગયા. આપણા જે ગામડા સમૃદ્ધ હતા એ કેવા થઈ ગયા? ગરીબ બની ગયા. ખબર પડી? આ 4 સિસ્ટમ તમારે અંદરથી કાઢવાની રહી. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 4 અસર. ખેડૂતો ઉપર અસર કોણે કરી? અન્યાયી મહેસૂલ નીતિ. કારીગરો ઉપર અસર કોણે કરી? જકાતે, ઇંગ્લેન્ડની અન્યાયી જકાતે, બરોબર. અને બીજું કે ભારતને કાચો માલ બનાવનાર અને બજાર તરીકે સ્થાપિત કરી દીધો. કોણે? અંગ્રેજોએ. અને ચોથું કે જે કંપનીના જે કારીગરો હતા એ આપણા કારીગરો પાસેથી કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને એમાં પ્રોબ્લેમ થતી. તો આવડી જાય, લખી શકો તમે, બરોબર. હવે ખાલી એણે ખરાબ જ અસર થઈ એવું નથી. આર્થિક રીતે અંગ્રેજોની ભારત ઉપર ખરાબ જ અસર થઈ એવું નથી, તો એટલે ખારી અસર એ થઈ. જેમ કે ભારતમાં રેલવેની શરૂઆત થઈ, પછી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ. પછી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં મહાબંદરોનો વિકાસ થયો. બંદર બન્યા, કેમ કે વિદેશ સાથે તમારે વેપાર કરો તો એ સમયે કાંઈ વિમાનો થતા નહીં કે વિમાનમાં બેહીને કરનાર, કેમ કે હજી તે મોટા ભાગનો વેપાર જે બીજા દેશો સાથે
ભારતનો થાય છે એ કેનાથી થાય છે? સ્ટીમરો દ્વારા થાય, જળમાર્ગે થાય છે. તો એ વેપાર કરવા માટે આપણી પાસે બંદરો તો હોવા જોઈએ ને સારા, કે જ્યાં એ સ્ટીમરો આવે, માલ ઠલવે, માલ લઈ જાય. તો અત્યારે પણ આજે મુંબઈ, મદ્રાસ અને કોલકાતા ભારતના સૌથી મોટા બંદરોમાંનું નામ છે. તો એ બંદરોનો વિકાસ કરવાની જે કાંઈ શરૂઆત કરી, કોણે કરી? અંગ્રેજોએ કરી. આર્થિક રીતે સારું પાસું કહેવાય. પછી રેલવેની શરૂઆત કરી, કેમ કે બંદરે માલ લાવે તો પછી માલને આખા ભારતમાં ડિસ્ટ્રીબ્યુટ તો કરવો કે નહીં, બરોબર, પહોંચાડવો બધી જગ્યાએ. તો એ કોણ કરે? રેલવેથી થાય, બરોબર. અને આગબોર્ડ સેવા, માલ લઈ જવાનું, લાવવું. એટલે ત્રણ વસ્તુ. જો કે આ બધી વસ્તુ એણે પોતાના સ્વાર્થ માટે જ કરી અંગ્રેજોએ, કે ભાઈ ઇંગ્લેન્ડથી જે માલ છે એ આગબોર્ડથી ક્યાં લાવવાનો? ભારતમાં ઉતારવા માટે શું બનાવવું પડે? બંદર. અને પછી એ માલને બંદરથી આખા ભારતમાં પ્રસરાવવા માટે શું જોઈએ? રેલવે. બોલો, ત્રણે એની માટેનું કામ છે કે નહીં? પછી ભારતથી કાચો માલ લઈ જવો હોય તો અલગ અલગ જગ્યાએથી કાચો માલ ભેગો કરીને ક્યાં લાવવાનો? બંદરે, રેલવે દ્વારા. અને બંદરેથી ઇંગ્લેન્ડમાં શેના દ્વારા લઈ જવાનો? આગબોર્ડથી. આ ત્રણ વસ્તુ બનાવી એ પોતાના માટે જ બનાવી, પણ ભવિષ્યમાં આનો ફાયદો ભારતને થયો. સમજણ પડી? તો એટલી વસ્તુ તમારે લખવાની રહે. ભારતમાં આર્થિક નીતિની અસર શું થઈ ભારત ઉપર, બરોબર. આખો વિશ્વનો નકશો છે, આ બધામાં ખંડ આવી ગયા, બરોબર. ઝૂમ કરી એટલે આ છે ભારત, આ જે છે ને આ ઇંગ્લેન્ડ છે. શું છે આ ઇંગ્લેન્ડ છે. ભારતથી આખો માલ જે છે આમ ફરી અને ક્યાં પહોંચતો? અહીંયા પહોંચતો, આમ ફરી. આ ભારત અહીંથી માલ આવી રીતે ફરી ક્યાં જતો? અહીંયા ઇંગ્લેન્ડ. સમજાડું નહીં? આ છે, આને તમે ઝૂમ કરો તો આ વસ્તુ દેખાય. જો આ તમે બંદરો છે ને, એક તો મદ્રાસ, આ એક બંદર છે, આ બોમ્બે બંદર છે, અને અહીંયા કલકત્તા બંદર છે. આ છે બધા, હા ને આ 3 બંદર બનાવ્યા. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. હવે ભારત ઉપર સામાજિક રીતે કઈ અસરો થઈ કંપની શાસનની? તો કે સૌથી પહેલું શું? તો કે વર્તમાન પત્રોની શરૂઆત થઈ ભારતમાં, બરોબર. અને વર્તમાન પત્રોને કારણે ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. તે ભારતીય પ્રજાના જે વિચારો હતા એ વિચારોમાં પરિવર્તન લાવ્યું. કોણે? વર્તમાન પત્રોએ. વર્તમાન પત્રોમાં સારા લખાણો લખાય ને એ બધા ઘરે ઘરે પહોંચે એટલે એ લોકો વાંચે એટલે લોકોના વિચારોમાં પરિવર્તનો આવે. એટલે સામાજિક જે કાંઈ કુરિવાજો હતા, બરોબર, એની ઉપર પ્રભાવ પડવાનું શરૂઆત થઈ, બરોબર. જેમ કે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન છે, બરોબર. આ બધા રિવાજો ભારતમાં હતા અને આ રિવાજો ઉપર ટીકાઓ લખવામાં આવતી વર્તમાન પત્રોમાં, એની નિંદા કરવામાં આવતી. આ રિવાજ ખોટા છે, એની પાછળનું કારણ આ છે. એનાથી જનમાનસમાં ફેરફાર આવ્યો. જનમાનસના જે વિચારો હતા એ બદલા, ઘણાના વિચાર બદલા, અને જેના વિચાર નહોતા બદલાય એની માટે કાયદા બનાવ્યા. અને કાયદા બનાવવામાં જે સારામાં સારો રોલ ભજવો કોણ હતા? રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, બરોબર. આ જે લોકો હતા આણે શું કર્યું? તો કે અંગ્રેજોને ભલામણો કરી કે આ બધી વસ્તુ સમાજની અંદર છે અને આ સમાજને ખોખલો કરે છે, સમાજ માટે હિતકારી નથી, એટલે માટે તમે આ રિવાજોને દૂર કરવા માટે કાયદા બનાવો. અને અંગ્રેજોએ કાયદા બનાવ્યા, બરોબર. એટલે આ જે રિવાજો હતા એ બધા કેવા થયા? ઓછા થયા, બરોબર. એમાં પરિવર્તનો આવ્યા. બીજો શું ફાયદો થયો? તો કે ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ કર્યું. કોણે? અંગ્રેજોએ. વહીવટી માળખું એટલે કે શાસન કરવા. પહેલા જે આપણે શાસન રાજાઓ કરતા,
આપણી પોતાની એ રાજા જે નક્કી કરી એ પ્રમાણે એનું થતું. પણ પછી અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજોએ શું કર્યું, આખું એની ત્યાં જે કાંઈ સિસ્ટમ હાલતી હતી એ સિસ્ટમથી ચાલુ કર્યું, બરોબર, શાસન કરવાનું, વહીવટ કરવાનું. એટલે હવે એની સિસ્ટમ તો એના લોકોને ખબર હોય, આપણને તો ખબર ન હોય. અને જો આપણા લોકોને એવા બનાવવા હોય તો આપણને શું આપવું પડે, શિક્ષણ આપવું પડે. અને શિક્ષણ એમાં આપવું પડે, અંગ્રેજીમાં. એટલે અંગ્રેજી જાણતા લોકો, અંગ્રેજી વહીવટી તંત્ર જાણતા લોકોની જરૂરિયાત ઊભી થાય માટે લોર્ડ મેકોલે જે હતો એના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. અને ચાર્લ્સ વુડની ભલામણથી ભારતમાં મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ, બરોબર. અને એને કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ જાણનારો એક વર્ગ ઊભો થયો. અને સમય જતાં તેણે ભારતના સમાજમાં સુધારા કરવાની માંગ કરી. ભારતીય સમાજમાં જે કુરિવાજો હતા એને સુધારા કરવાની માંગ કરી. ખ્યાલ પડ્યો? એટલે જે સામાજિક અસરો છે એમાં 3 મુદ્દા મહત્વપૂર્ણ થાય. પહેલો મુદ્દો શું થાય તો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, એને કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો એક વર્ગ ઊભો થયો અને એણે ભારતના સામાજિક માળખામાં સુધારા કરવાની માંગ કરી. અને એ સુધારા અંતર્ગત રાજારામ મોહનરાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારીએ ભારતમાં પ્રવર્તતા જે કુરિવાજો હતા એ દૂર કરવા માટેના કાયદા બનાવવાની અંગ્રેજોને ભલામણ કરી. અને જેને કારણે કાયદા બન્યા અને ભારતના કુરિવાજો દૂર થયા. બીજો મુદ્દો તો કે ભારતમાં અંગ્રેજી જાણનારો એક વર્ગ ઊભો થયો, કેમ કે અંગ્રેજોને અંગ્રેજી જાણનારા વર્ગની જરૂરિયાત હતી એટલે એને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. એટલે સમાજની અંદર એક અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો. અને ત્રીજી વસ્તુ કે વર્તમાનપત્રોની શરૂઆત થઈ, જેને કારણે સમાજની અંદર જે કાંઈ ખરાબ વિચારધારા પ્રવર્તી હતી, બરોબર, એ ખરાબ વિચારધારામાં સુધારા થયો. ખ્યાલ પડ્યો? તો આ છે કંપની શાસનની સામાજિક અસર. આખી વસ્તુ તમારે લખવી પડે પરફેક્ટ. તમે તમારી ભાષામાં લખો તો હાલે, પણ તમને આ નામ ખબર હોવા જોઈએ, ફેક્ટ તમને યાદ રહેવા જોઈએ. આ બધા ફેક્ટ છે. સતી પ્રથા, દૂધ પીતી કરવા રિવાજ એ તમને આવડી જાય. રાજારામ મોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, આ 3ના નામ તમને યાદ હોવા જોઈએ. એણે કામ કર્યું, કુરિવાજો દૂર કરવા માટેના કાયદા બનાવવાની ભલામણ કરી. પછી મેકોલે તમને યાદ હોવું જોઈએ કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાયો. પછી ચાર્લ્સ વુડ તમને ખબર હોવી જોઈએ, એને કારણે 3 જગ્યાએ યુનિવર્સિટી બની. ખ્યાલ પડ્યો? તો આ એટલા ફેક્ટ છે મેન, બાકી બધી તો વાર્તા જ છે જે તમારે સમજીને લખવાની છે. ભણી એટલા ફેક્ટ તમારે ગોખવા યાદ રાખી લેવાનું. પછી તમે તમારી રીતે લખો તો હાલે, તમે તમારી રીતે સમજાવો તમારી ભાષામાં કે શું પ્રભાવ પડ્યો સમાજ ઉપર. આવડે? હવે છે વિકલ્પો. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? બોલો. વાસ્કો દી ગામા. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હા, કેમ કે પ્લાસીના યુદ્ધથી એને શું મળ્યું હતું? 24 પરગણાની જાગીર જ મળી હતી, બરોબર. અને આ 3 એને ક્યારે મળ્યું? બક્સરના યુદ્ધથી મળ્યું. સમજણ પડી? એટલે સી જવાબ આવશે. આ તો સાચું જ છે. 1757માં યુદ્ધ થયું હતું અને પ્લાસીના યુદ્ધથી 24 પરગણાની જાગીર મળી હતી, એ સાચું છે. આ સાચું છે ને આ સાચું છે. પછી બંગાળના નવાબ સિરોજઉદ્દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો કે નહીં? આ સાચું છે, પણ આ ખોટું છે એટલે જવાબ આવશે સી. ખ્યાલ પડ્યો? પછી ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું? વોરેન હેસ્ટિંગ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? ટીપુ સુલતાન સાથે. અને પેલા 2 કોની સાથે કર્યા હતા? હૈદર અલી. ખ્યાલ પડ્યો? બસ લો, સ્વાધ્યાય થઈ ગયું.